નામ સ્મરણથી સંસારમાં શાંતિ મળશે. સંસાર વ્યવહારમાં કોયડાઓ તો ઉઠતા જ રહેવાના, પણ જો બુદ્ધિ સૂક્ષ્મ પ્રકારની થતી જતી હશે તો એનો ઉકેલ પણ સારી રીતે કરી શકશો. બુદ્ધિ આપણને કોયડા ઉકેલવામાં વધારે મદદ કરી શકે એનું કારણ સ્મરણ છે. સ્મરણથી જેવી રીતે કર્મ ઉત્તમ થાય તે જ પ્રમાણે આપણી અંદરની ઇન્દ્રિયોને સતેજ રાખવા, કેળવવા ભગવાનનું સ્મરણ પણ એટલું જ ઉત્તમ છે. હું આ અનુભવથી કહું છું કે જીવનમાં રળવા માટે એ ધનના કરતાં પણ વધારે ઉપયોગી સાધન છે. ભગવાનનું સ્મરણ કરીએ તો બરકત મળે. કર્યા વગર કેવી રીતે ખબર પડે? સાકર ખાધા વગર ગળ્યું છે કે નહીં તે કેમ સમજાય? આમાં આર પાર ગયા સિવાય આનું હાર્દ સમજી શકવાના નથી. ભગવાનનું સ્મરણ સંસારી હોય છતાં જરૂર લઈ શકે છે. સાધુઓ લે કે નહીં લે, પણ આપણે માટે એની વધુ જરૂર છે. કારણ કે સંસારમાં ક્લેશ, દુઃખ, વેદના, સંઘર્ષણ, અશાંતિ વગેરે થવાના છે, અને એની ખરેખરી દવા ભગવાનનું સ્મરણ જ છે. માટે સંસારમાં જ્યારે દુઃખ, ઝઘડા, ક્લેશ, સંતાપ, અશાંતિ, અથડામણ થયા કરે ત્યારે સ્મરણ, પ્રાર્થના, ભજન, સત્સંગ, સદ્વાંચન કરવું એ મોટામાં મોટી દવા છે. કરી જુઓ ત્યારે ખબર પડે. તે સિવાય સમજણ નથી પડવાની. નામ સ્મરણ હરતા ફરતા, બોલતા ચાલતા કેમ લેવાય? તેનાથી શો ફાયદો? એ સવાલનો જવાબ પોતાને અનુભવ થયા સિવાય ન આપી શકાય. એને માટે કોઈ સાક્ષી પ્રમાણ નથી, પણ કર્યા કરવાથી જ અનુભવ થાય. દૂધપાક બહુ સરસ છે તે એકલા વખાણ કરવાથી ખબર નહીં પડે, પણ ચાખવાથી જ ખબર પડે. સંત ભક્તો તો સ્મરણ એ જ ઉત્તમ છે એમ કહી ગયા છે. તેથી નહીં, પણ જાતે કરવાથી તેની ખબર પડે. 5 લાખ કે 5 કરોડવાળાની ઈર્ષા કરવાથી તો ઉલટું દુઃખી થવું પડે છે. પ્રયત્ન કરી 5-25 હજાર કમાઈશું તો સુખી થઈશું. આપણી આગળ પોતાના અનુભવ વડે કરીને સંત ભક્તોએ જે નામ સ્મરણથી સાધન મૂક્યું છે તે લેતા જઈશું તો સુખી થઈશું. અશાંતિ, ક્લેશ, સંઘર્ષણ, અથડામણ, સંતાપ એ તો રોજનો વહેવાર છે, અને એ કારણે રોજ દુઃખી થવાનું બને છે. તો એમાંથી શાંતિ મળે, મુક્તિ મળે. પૈસા વગર થઈ શકે એવું સહેલામાં સહેલું સાધન નામ સ્મરણ છે. ને એટલું બધું મદદમાં આવે છે કે બૈરી, છોકરા, સંસાર એ બધાની મદદ નામ સ્મરણની મદદ આગળ કાંઈ વિસાતમાં નથી. હરિ ઓમ.